જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. આજે આપણે જાણીશું શનિદેવ અને રાહુ ભેગા થાય ત્યારે કેવું કલ્યાણ થાય છે. 30 વર્ષ બાદ ભેગા થશે મિત્રો. શનિ અને માયાવી રાહુ 3 રાશિવાળાને બમ્પર લાભ સાથે સંપત્તિમાં જબરજસ્ત વધારો થશે, પ્રતિષ્ઠા વધશે. વર્ષ 2025માં અનેક નાના મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર જોવા મળશે. આ સાથે જ કેટલાક ગ્રહો અન્ય ગ્રહો સાથે યુતિ પણ કરશે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહ રાહુ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને કર્મફળદાતા શનિદેવ વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આ બંને ગ્રહોની યુતિ મીન રાશિમાં થશે. આવામાં આ બંને ગ્રહોની યુતિ બનવાની કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને આકસ્મિક લાભ અને પ્રગતિના યોગ છે. જાણો કઈ રાશિઓને થઈ શકે છે ફાયદો. રાહુ અને શનિદેવના સંયોગથી વૃષભ રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે, કારણ કે આ સંયોગ તમારા રાશિથી આવકના અને લાભના સાથે થઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરજસ્ત વધારો થઈ શકે છે. આ સાથે રોકાણમાં સારું રિટર્ન મળશે. તમે શેર બજાર, રિયલ એસ્ટેટ કે અન્ય રોકાણ વિકલ્પોના માધ્યમથી સારો નફો કરી શકશો. આ દરમિયાન તમારી આવકના સોર્સ વધી શકે છે. આ સમય દરમિયાન તમને સંતાન સંલગ્ન કોઈ શુભ સમાચાર મળી શકે છે. વેપારી વર્ગ કોઈ મોટી વ્યવસાયિક ડીલ કરી શકે છે, જે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. મિથુન રાશિના જાતકો માટે પણ રાહુ અને શનિનો સંયોગ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મભાવ પર થવા જઈ રહ્યો છે. નોકરીમાં પ્રમોશન પૂરેપૂરા યોગ છે. વિદ્યાર્થી જાતકોને કરિયરમાં સફળતા મળશે. વેપારનો વિસ્તાર થશે અને નવા વેપારી સંબંધો બનશે. આવકમાં વધારો થશે. બેરોજગારોને નોકરી મળશે કે આ દરમિયાન તમારા પિતા સાથે સંબંધો મજબૂત થશે. પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે. મીન રાશિવાળા માટે પણ રાહુ અને શનિની યુતિ ફળદાયી સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન ભાવે બનવા માટે જઈ રહી છે. આ દરમિયાન વ્યક્તિમાં નિખાર આવશે. તમારા સામાજિક દાયરામાં પણ વધારો થશે અને તમે કેટલાક નવા સંપર્ક બનાવશો. વ્યવસાયિક મુસાફરી કરવી પડી શકે છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. પરણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.